હેલો ગાઈઝ, આજે છે સન્ડે અને તારીખ કઈ છે હાર્દિક? 21 તારીખ 21 જૂન, રાઈટ? આજે સન્ડે છે અને અત્યારના વાગ્યા છે એકચ્યુઅલી 2:38. તો મને આજે એકચ્યુઅલી એકદમ જ 1:30 કે 1:30 વાગે મને એકદમ હાર્દિક વિચાર આવી ગયો. હું બેઠી હતી ટીવી જોવા, હાર્દિક ખાલી મોબાઈલ સ્ક્રોલ કરતો હતો અને મને એવું થઈ ગયું કે હાર્દિક આપણે ચલો ને હનુમાન દાદા સારંગપુર દર્શન કરવા જઈએ. એમ બેઠી હતી ને એમ ઈચ્છા થઈ ગઈ કે ચલો ને ભાઈ સારંગપુર દર્શન કરવા છે. તો કોઈ એવો પ્લાન હતો નહીં કે સારંગપુર જઈશું આજે, બસ આરામ કરવાનો પ્લાન હતો. હાર્દિક ને તો સુઈ જ જવું હતું, એમાં એને તો બસ ઊંઘવું જ છે પહેલું. પણ હશે હનુમાન દાદાનો બોલાવો તો બસ જસ્ટ મને 1:30 વાગે વિચાર આવ્યો અને 2 વાગે તો અમે લોકો નીકળી ગયા. રાઈટ હાર્દિક? 2 વાગે તો અમે લોકો નીકળી ગયા કે યસ કે ભાઈ ચલો. અને પ્લાન એકચ્યુઅલી આવી રીતે જ થાય છે, બાકી પ્રી પ્લાન કરીએ તો કશે જવાતું નથી. હવે 4-5 વીક થી સારંગપુર જવાનો પ્લાન કરીએ છીએ પણ કંઈક ને કંઈક આવી જાય છે કે જવાતું જ નથી, કેન્સલ જ થઈ જાય છે. આજે તો મેં કીધું હવે વિચાર આવ્યો છે ને તો જતા જ રહીએ કે આજે હાર્દિક કે ચલો આજે તો આપણે જઈએ જ. મેં કીધું ચલો ને, મેં કીધું એકદમ વિચાર આવી ગયો છે તો 2 વાગે નીકળી ગયા. તમે બી આવો કોઈ પ્લાન કરી રહ્યા છો તો તરત નીકળી જજો, કારણ કે ભગવાનનો બોલાવો તરત જ આવે છે. બાકી તમે પ્રી પ્લાન કરશો તો એમાં કઈ જ જવાતું નથી, ઓલવેઝ કેન્સલ થાય છે. ભાગ્યે જ કોઈક સક્સેસ થાય છે કે ટૂર કે ભાઈ જઈએ એમ. તો અમે લોકો બસ જો અત્યારે નીકળ્યા છે અને તમને થોડી વારે અમે અપડેટ આલતા રહીશું. કંઈક જમવા ઊભા રહીશું, કંઈક ત્યાં દર્શન કરીશું. દર્શનમાં તો કદાચ ત્યાં આગળ અલાઉ નહીં હોય ફોટોગ્રાફી, પણ છતાં બી હશે ને તો હું દર્શન તો કરાવીશું, દર્શન કરવાનો ટ્રાય કરાવીશું તમને. અમે વિડીયો ઉતારીને પણ છેલ્લે મૂકી દઈશું 100% કે સારંગપુર હનુમાન દાદા. અને બધાને સારંગપુર હનુમાન દાદા જવું ગમતું જ હોય છે ઓબ્વિયસલી. બસ જો તો ચલો આજે દાદાનો બોલાવો આવ્યો છે તો આપણે જઈએ. તમે પણ મારી સાથે આ જર્નીમાં જોડાઈ જાઓ અને એન્ડ સુધી જોજો. બધી રીતે હું તમને સારો વ્લોગ પીરસીશ આજે. ઓકે, ચલો મળીએ સેકન્ડ ક્લિપમાં. હવે એકચ્યુઅલી ઓલમોસ્ટ કેટલા વાગ્યા હતા કે 1 અવર્સ પૂરો થયો છે, 3 વાગવા આવ્યા. તો મેં કીધું હવે કંઈક ઠંડુ પીવું પડશે, તો બસ શેરડીનો રસ પીવા ઉભા રહ્યા છે અમે લોકો. બહુ જ મસ્ત છે, બરાબર. ગરમીમાં શેરડીનો રસ બહુ જ મજા આવે પીવાની, બરાબર. તો મળીએ નેક્સ્ટ ક્લિપમાં. હાર્દિકને રસ બહુ મજા આવી પીવાની, તો એ અંકલને કહે છે કે બીજો રસ કાઢો. અંકલ આ કયો એરિયા છે? બગોદરા ચોકડી, રાઈટ? હા, તો આ છે બગોદરા ચોકડી. હા, એક બોલા પેનલ બનાવવાનો. ઓકે. આ હાર્દિક બીજા ગ્લાસની વેટ કરી રહ્યો છે. ઓકે, હવે રસ તો પી લીધો છે, બરાબર. પણ હવે પાછું હાફ એન અવર્સમાં જ આપણે ફૂડ પ્લાઝા પહોંચી ગયા છે, ગેલોપ્સ. તો અહીંયા તમને જો ભૂખ લાગી હોય તો તમે ખાઈ શકો છો, બરાબર. ચલો કંઈક ખાવા જઈશું. મળીએ. હવે અમે ગેલોપ્સ ફૂડ પ્લાઝાએ આવી ગયા છે. કે તમે જ્યારે બી અમદાવાદથી સારંગપુર જાઓ છો ત્યારે આ મિડલમાં એક બહુ સારી જગ્યા છે, જે તમારે રેસ્ટ લેવો હોય કે તમારે કંઈક ફૂડ ખાવું હોય, ભૂખ લાગી છે, નાસ્તો કરવો છે, તો આ એક બહુ સારી જગ્યા છે કે તમે ત્યાં ઊભા રહી શકો છો. હાફ એન અવર્સ વેટ કરી શકો છો અહીંયા. ઓકે ગાઈઝ, હવે અમે એકચ્યુઅલી નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ, બટ અમને અહીંના છે ને ચણા
જે બાફેલા હોય છે એ બહુ જ ભાવે છે. અમે જ્યારે પણ સારંગપુર આવીએ છીએ ત્યારે આ સ્પેશિયલી ખાઈએ જ છે. બટ આ સ્પેશિયલી ખાઈએ જ છે, પણ આજે અમારે બપોરનો ટાઈમ છે તો બી અમે છોડતા નથી. બાકી અમે મોર્નિંગમાં આવીએ છીએ તો આ બહુ હેલ્ધી ફૂડ છે, આવું જ જોઈએ. ઓકે, તો ભૂખ લાગી બહુ ભૂખ લાગે છે, પણ બપોરના ટાઈમમાં પણ ચણા તો સારા જ છે તો ખાઈએ આજે. બહુ જ મસ્ત. ગાઈઝ, હવે બીજી ડીશ આવી ગઈ છે કે જે છે ઘૂઘરા, અને એ બહુ જ મસ્ત છે. અહીંયા હાર્દિક કેવા છે? મસ્ત છે ને? થોડી ગરમી પણ છે, પણ બહુ મજા આવી રહી છે. આ છે ઘૂઘરાની ડીશ. વાવ. ઓકે, તો તમે પણ અહીંયા આવો ત્યારે આ ઘૂઘરા ખાજો. છે ગેલોપ્સ જગ્યા. ઓકે, અમે પહોંચ્યા અને વરસાદ ચાલુ થયો છે. જો જોરદાર વરસાદ ચાલુ થયો અને જસ્ટ મંદિરે પહોંચ્યા, લાઈનમાં ઊભા છીએ. જો બસ લાઈન આ એન્ટ્રન્સ છે મંદિરનું. હાય ગાઈઝ, અમે સારંગપુર પહોંચી ગયા છીએ અને અમે અહીંયા જેવા પહોંચ્યા એવો જ વરસાદ ચાલુ થયો છે. બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે અહીંયા. દર્શન પણ સારા થયા છે. દર્શન પણ એકદમ મસ્ત થયા છે. ભીડ છે પણ તો બી દર્શન તો બહુ શાંતિથી થયા છે અમારા. અને હજી પણ ઝરમર વરસાદ મસ્ત ચાલી રહ્યો છે. ભીડ પાછળ તમને તમે પાછળ જોઈ શકો છો. અહીંયા અમે મંદિરના બીજા શેડમાં આવી ગયા છીએ. જો અહીંયા ગાડી અમે આવ્યા છીએ કિંગ ઓફ સારંગપુર. બહુ જ મોટી હનુમાનજી દાદાની મૂર્તિ જોવા માટે. ભીડ પણ તમે નીચે છે જોશો ને તો ભીડ જોરદાર ભીડ છે આજે રવિવારે. અને અમે આયા ને તરત જ વરસાદ પડ્યો છે, એટલે atmosphere એટલું સારું થઈ ગયું છે કે ના પૂછો વાત. આ છે સારંગપુરનું BAPS સ્વામિનારાયણ મંદિર. તમે જોઈ રહ્યા છો અહીંનો ખૂબ જ અદ્ભુત નજારો છે. એટમોસ્ફિયર ખૂબ જ સરસ છે. ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે. હાય, હવે અમે રિટર્ન જઈ રહ્યા છીએ દર્શન કરીને હનુમાન દાદાના અને સ્વામિનારાયણ ભગવાનના. તો પાછા અમે ગેલોપ્સે ઊભા રહ્યા છે અને આ ઢોકળા ખાઈએ છે. ગરમ ઢોકળા જે સારા અહીંયા મળી રહ્યા છે. એકદમ સોફ્ટ છે. કેવા છે હાર્દિક? મસ્ત છે, સોફ્ટ એકદમ સોફ્ટ. જો તું ટ્રાય કર. ઓકે, સુપર. બહુ જ મસ્ત છે. તમે પણ આવો તો ટ્રાય કરજો અહીંયા ગેલોપ્સે ઢોકળા. બરાબર ને? ચલો બાય. હવે મળ્યા ઘરે કે બીજે કશે જવું છે હજી? ના, થાકી ગયા. એ ડ્રાઇવિંગ કરીને થાકી ગયા છે હવે. તો હવે મળીશું ઘરે અમે નવા બ્લોગમાં. બાય. હવે ઢોકળા થઈ લીધા છે તો આપણે ક્લોઝિંગ જે કરીએ એ ઇસ્કોનની ચાથી કરીએ. તો અમે લોકો ગેલોપ્સમાં ઇસ્કોનની ચા પીવા આવ્યા છીએ. એ આપણે જો હવે ફાઇનલ ઘરે જઈ રહ્યા છીએ, બરાબર, તો ચા પીને ઘરે જઈએ. ટ્રાવેલિંગનો થાક બી એટલો બધો લાગ્યો છે કે ચાની જરૂર હતી, એટલે ચા લઈ લીધી છે. તો તમે બી ચા પી અને એન્જોય કરો. મળીએ નવા બ્લોગમાં. કેમ? હવે નેક્સ્ટ આપણે કંઈક ટ્રીપ કરીએ પાછા. એવી રીતના અચાનક સરપ્રાઈઝ ટ્રીપ કરીશું તો આપણે વાત કરી. બાય.